કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ચેપ્ટર નંબર 7ની અંદર ઘન અને ઘનમૂળની અંદર આપણે જે શીખવાના છીએ તે સ્વાધ્યાય 7.1ની અંદર પ્રશ્ન નંબર 2 શીખવાના છીએ. જે સ્વાધ્યાય 7.1ની અંદર પ્રશ્ન નંબર 1ની ચર્ચા આપણે પાછળના ભાગને અંદર લેક્ચરની અંદર ચર્ચા પણ કરી ચૂક્યા. આજે આજના લેક્ચરની અંદર પ્રશ્ન 2ની ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ બાળકો. એવી નાનામાં નાની સંખ્યા આપણે અહીં શોધવાનું છે. જે નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેની નીચે આપેલા સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ધન બને. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ ક્રિયા કરવાની છે તે આપણે ગુણીને એવી કઈ નાની સંખ્યા જે ગુણીએ કે સંખ્યા પૂર્ણ ધન સંખ્યા બને છે. તો શરૂ કરીએ બાળકો આપણે દાખલા નંબર 1થી. તો જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1ની અંદર આપણને અહીં આપેલા છે 243. તો આ 243ની અંદર આપણે જોઈએ કે પહેલાં તો આપણે કેના વડે એને ભાગ ચલાવશું. તો અહીં આપણે જોઈએ કે પહેલાં તો 81 વડે મેં અહીં ભાગ ચલાવેલો છે. 81 ગુણ્યા 3 કરવામાં આવે તો મળતી સંખ્યા 243 હોય છે. ત્યારે 81ના ભાગ પાડ્યા તો 27 ગુણ્યા 3 કરીશ એટલે મને મળશે 81. 27 લાવવા માટે 9 ગુણ્યા 3 કરીશ એટલે મળશે 27. જ્યારે 9 લાવવા માટે 3 તેરીને 9 અને 3 એકા 3. તો અહીં તમે જોઈ શકો છો કે શેષ આપણને 1 વધે છે. અને અહીં આપણે જે જોડ બનાવવાની છે, જે આપણે પાછલા લેક્ચરની અંદર પણ ચર્ચા કરી હતી, પૂર્ણ ધન સંખ્યા બનાવવા માટે શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી હતી, જોડ બનાવવી જરૂરી છે. એટલે કે મૂળ સંખ્યાને 3 વાર જો ગુણાકાર કરવામાં આવે તો જ તે પૂર્ણ ધન સંખ્યા છે આપણે એમ કહી શકીએ. તો અહીં આપણે 3ની જોડ બનાવીએ તો 1 જોડ બને છે. અને જ્યારે બીજા 3ની જોડ બનાવીએ ત્યારે એની અંદર 3 1 વાર અને 2 વાર જ મળે છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે સ્ટેપ નંબર 2ની અંદર કે 243 જે છે તો એના માટે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 લખીશું. એટલે કે આ પહેલી જોડ આપણે લખી. ત્યારબાદ આ બીજી જો જોડ છે તેને આપણે અહીં દર્શાવી છે 3 ગુણ્યા 3. પરંતુ આને આપણે પૂર્ણ ઘન સંખ્યા ના કહી શકીએ, કારણ કે અહીં આપણે 3ની જોડ જે બનાવવાની છે 3 સંખ્યાની, તો અહીં તમે જોઈ શકો છો 3ની એક જોડ બની ગઈ છે. પરંતુ અહીં જોડ બનવા માટે 1 3 ઘટે છે. જો અહીં 3 1 ગુણવામાં આવે તો જ તે પૂર્ણ ધન સંખ્યા બને. તો અહીં આપણે લખી શકીએ કે આપેલી સંખ્યાને 3 વડે ગુણતા પૂર્ણ ધન સંખ્યા મળે છે. તો પૂર્ણ ઘન સંખ્યા મેળવવા માટે આપણે અહીંથી 243 ગુણ્યા 3 કરીશું એટલે મળશે આપણને 729. તો જે 729 છે એ આપણને પૂર્ણ ઘન સંખ્યા છે આપણે એમ કહી શકીએ. અહીં તમે જોઈ શકો છો બીજા સ્ટેપના ડાબી બાજુ આપણે જે રીતે 3 ગુણેલા છે એ જ રીતે આપણે જમણી બાજુ 3 ગુણેલા છે. એટલે અહીં આપણે 3નો ઘન છે એમ કહી શકીએ. અને આ સ્ટેપની અંદર પણ આપણે એમ કહી શકીએ કે 3નો ઘન છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આપણે પૂર્ણ ધન બનાવવા માટે નાનામાં નાની સંખ્યા કઈ ગુણી છે? 3 વડે આપણે એને ગુણવા પડે છે. આ જ રીતે પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે કે જે જોડ બનાવવા માટે જે સંખ્યા ખૂટતી હોય એ જ સંખ્યા વડે જો એને ગુણવામાં આવે તો પૂર્ણ ધન સંખ્યા બને છે. એવી જ રીતે આપણે દાખલો બીજો લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીં આપણે દાખલાની અંદર 256 લીધેલા છે. તો અહીં તમે જોઈ શકો છો 256ની અંદર પહેલાં મેં 2 સાથે ભાગ ચલાવેલો છે, કારણ કે બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગ ચલાવીશ. એટલે કે 128 ગુણ્યા જો 2 કરવામાં આવે તો મળતી સંખ્યા કેટલી મળે? 256 મળે. અથવા 256 ભાગ્યા 2 કરવામાં આવે તો મળતી સંખ્યા કેટલી મળે? 128. ફરી બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગ ચલાવીશ એટલે 64 મળશે. ફરી બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગ ચલાવીશ એટલે 32 મળશે. તો અહીં તમે જોઈ શકો છો 2ની એક જોડ બની ગઈ છે. એટલે કે એક જોડ બનાવવા માટે આપણે કેટલી સંખ્યા જોઈએ? 3 સંખ્યા જોઈએ છે. એવી જ રીતે ફરી એકવાર 2નો ભાગ ચલાવીશ એટલે 16 દુ 32 મળશે. 8 દુ 16 થશે અને 4 દુ 8 થશે. એટલે ફરી આપણી પાસે એક જોડ બની જાય છે. અને ત્યારબાદ અંતમાં જોઈએ તો 4 લાવવા માટે 2 ગુણ્યા 2 કરીશ એટલે 4 આવશે. અને 2 એકા 2 કરીશ એટલે 2 આવશે. તો અહીં આપણને જે જોડ છે એ જોડ બનતી નથી, કારણ કે 3 વાર 2 હોવા જોઈએ. તો અહીં તો આપણી પાસે 2 વાર જ 2 છે. તો અહીં તમે જોઈ શકો છો 256 છે. તો એને આ રીતે પહેલી જોડ જે છે અહીં પહેલી જે જોડ આપણને આપેલી છે અહીં તમે જુઓ
આ પહેલી જોડ એટલે આપણે અહીં દર્શાવી છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ત્યારબાદની આ બીજી જોડ જે છે તે આ બીજી જોડ અહીં દર્શાવેલી છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે આ જે છે જોડ એ પૂર્ણ છે. જ્યારે અહીં ત્રીજી જોડ છે તેના 2 ગુણ્યા 2 જ છે. હજી એકવાર જો 2 મળે તો જ પૂર્ણ ધન સંખ્યા બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપેલી સંખ્યાને જો પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે એને 2 વડે ગુણવા પડે. એટલે કે જો અહીં 2 વડે જો ગુણવામાં આવે તો તે પૂર્ણ ધન સંખ્યા બને છે. એટલે પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે તેને આપણે 2 વડે ગુણવી પડે. એટલે 256 ગુણ્યા જો 2 કરવામાં આવે અને ડાબી અને જમણી બાજુ જો 2 વડે ગુણવામાં આવે તો જ તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ચાલો બાળકો દાખલો આગળ વધીએ. બીજા દાખલાની અંદર એવી જ રીતે આપણે અહીં દાખલા નંબર 3 જોવાનો છે. દાખલા નંબર 3ની અંદર આપણને અહીં આપેલા છે 72. તો 72 બેકી સંખ્યા હોવાથી ફરી પહેલાં આપણે એને 2 વડે ભાગ ચલાવશું. ત્યારબાદ અહીં ફરીથી 2 વડે 36 આવ્યા એટલે 36 18 દૂને 36. ત્યારબાદ 2 વાર ફરીથી ભાગ ચલાવશું એટલે કે 9 દૂને 18. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે 2ની એક જોડ બની ગઈ છે. ત્યારબાદ હવે 9 અહીં આવે છે એટલે 3 વાર 3 વડે ભાગાકાર કરીશ એટલે કે 3 ગુણ્યા 3 એટલે કે 9 અને 3 એકા 3. તો અહીં તમે જોઈ શકો છો કે 3ની જે જોડ છે એ 2 જ વાર છે, 3 વાર છે નહીં. એટલા માટે અહીં 72 છે. જો એને નાનામાં નાની સંખ્યા એટલે કે તમે અહીં જોઈ શકો છો બાળકો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે એક જોડ આપણને મળે છે. જ્યારે 3ની અંદર 3 ગુણ્યા 3 જ છે. જો અહીં 3 ગુણવામાં આવે કે હજી એકવાર જો 3 ગુણવામાં આવે તો આપણે જે આ જોડ જોઈએ છે 3ની 3 વાર આવે સંખ્યા એટલે પૂર્ણ ધન સંખ્યા બનાવવા માટે 3 વડે એને ગુણવું પડે. એટલે કે જો 72ને અહીં ગુણ્યા જો 3 કરવામાં આવે તો જ એ પૂર્ણ ઘન સંખ્યા બને છે. અને અહીંયા પણ જો 3 વડે ગુણવામાં આવે તો જ તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ચાલો દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. ખૂબ જ સહેલા દાખલા છે બાળકો કે જે સંખ્યા ખૂટતી હોય એ જ સંખ્યા એને આપણે ગુણવાની છે એટલે આપણને પૂર્ણ ઘન સંખ્યા બની જાય છે. દાખલા નંબર 4ની અંદર જોઈએ તો આપણને દાખલા નંબર 4ની અંદર આપેલી સંખ્યા જે છે તે આપણને મળે છે 675. તો આ 675ની અંદર આપણે પહેલાં તો 3 વડે ભાગ ચલાવીએ છીએ કે 675 ભાગ્યા 3 કરશું એટલે મળતી સંખ્યા 225 મળે છે. ત્યારબાદ ફરી એકવાર 3 વડે ભાગ ચલાવશો એટલે કે 75 ગુણ્યા જો 3 કરવામાં આવે તો મળતી સંખ્યા 225 મળે છે. અને 75ને જો ફરીથી 3 વડે એટલે કે 25 ગુણ્યા 3 વડે કરવામાં આવે તો મળતી સંખ્યા આપણને 75 મળે છે. અહીં આપણી પાસે 3ની એક જોડ બની ગઈ છે. ત્યારબાદ 25 છે એટલે 5 ગુણ્યા 5 કરવામાં આવશે અને 5 આવશે એટલે 5 એકા 5 એટલે પણ આપણને અહીં 5ની એક જ જોડ મળતી નથી. કારણ કે અહીં 5 જે છે તે 2 વાર જ આવે છે, 3 વાર આવતા નથી. જ્યારે અહીં 3 છે એ 3 વાર આવે છે એટલા માટે આ જોડી જે છે એ પૂર્ણ છે. જ્યારે આ 5ની જોડી પૂર્ણ નથી. એટલા માટે જો અહીં 5 ગુણવામાં આવે અને 675ને 5 વડે જો ગુણવામાં આવે તો અને તો જ તે પૂર્ણ ધન સંખ્યા બનવા માટે 5 વડે એને ગુણવું પડે એમ છે. અને તો જ તે 675 છે તે પૂર્ણ ધન સંખ્યા બને છે. 675ની અંદર જો ડાબી અને જમણી બાજુ 5 વડે ગુણવામાં આવે તો જ આપણે પૂર્ણ ઘન સંખ્યા બનશે. ત્યારબાદ દાખલા નંબર 5 તરફ જઈએ કે દાખલા નંબર 5ની અંદર શું કહે છે. દાખલા નંબર 5ની અંદર જોઈએ તો આપણને સંખ્યા આપેલી છે તે સંખ્યા છે 100. તો 100ની અંદર પહેલાં તો બેકી સંખ્યા હોવાથી આપણે 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે 50. ત્યારબાદ ફરી એકવાર 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે 25. જે અહીં 25 આવી ગયા એટલે 5 વડે ભાગ ચાલશે બાળકો એટલે 5 ગુણ્યા 5 કરશું એટલે મળશે 25 અને 5 આવી ગયા એટલે 5 એકા 5. આની અંદર જે સંખ્યા આપણને મળે છે એક પણ જોડ પૂર્ણ રીતે મળતી નથી. એટલા માટે 2-3 વાર હોવા જોઈએ. તો અહીં આપણી પાસે 2 છે એ 2 જ વાર છે અને 5 પણ આપણી પાસે 2 જ વાર છે. તો અહીં તમે જોઈ શકો છો કે 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 છે. તો આને પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે આપણે અહીં કાંઈ 2 વડે ગુણવું પડે અને અહીંયા 5 વડે ગુણવું પડે. એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે આપેલી સંખ્યાને જો
2 × 5 એટલે કે અહીં 2 વાર અને અહીં 5 વાર સાથે જો ગુણાકાર કરવામાં આવે એટલે કે મળતી સંખ્યા જો 10 મળે તો 10 વડે જો ગુણવું પડે તો જ તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. એટલા માટે કહી શકીએ કે જે 100 છે તે 100 ને 10 વડે ગુણીએ તો એ પૂર્ણ ઘન સંખ્યા મળે છે. અહીં તમે જોઈ શકો છો 100 છે એને આપણે 10 વડે જો ગુણવામાં આવે તો મળતી સંખ્યા કઈ મળે? 1000 મળે છે. અને 1000 એ કેવી છે? પૂર્ણ ઘન સંખ્યા છે, જે આપણે પાછળના લેક્ચરની અંદર આ દાખલો પણ આપણે ગણેલો હતો. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ બાળકો. પ્રશ્ન નંબર 3 ખૂબ જ સહેલી રીતે એટલે કે એ જ રીતે ગણવાનો છે જે પ્રશ્ન નંબર 2 આપણે ગુણાકારની રીતે ગણ્યો હતો. આપણે જે પ્રશ્ન નંબર 3 છે તે આપણે ભાગાકારની રીતે ગણવાનો છે. એવી નાનામાં નાની કઈ સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી, નીચે આપેલી સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. અત્યાર સુધી જે બાળકો આપણે શીખ્યા તો જોડ જે બની જતી હતી એની અંદર જો ગુણવામાં આવે તો પૂર્ણ ઘન સંખ્યા બનતી હતી. એવી જ રીતે ભાગવામાં આવે તો મળતી પૂર્ણ ઘન સંખ્યા કઈ હોય તે આપણે દર્શાવવાનું છે. એટલા માટે આપણે આની અંદર આપણે જોશું રીત એને જ બાળકો છે કે પહેલાં એના ભાગ પાડવાના છે અવયવની રીતે. ભાગ પાડ્યા બાદ જ આપણે એને દાખલાની રીતે આપણે સોલ્વ કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો પહેલી જે સંખ્યા છે તે પહેલી સંખ્યાની અંદર આપણને અહીં લેવામાં આવ્યા છે 81. તો 81ની અંદર તમે જોઈ શકો છો કે પહેલાં તમે ભાગ પાડ્યા છે 27 × 3. ત્યારબાદ 27ના જે ભાગ પાડ્યા છે તે છે 9 × 3 એટલે કે 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો અહીં જે 3ની એક જોડ બને છે એ કમ્પ્લીટ છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે 3 એ એક જ વાર છે. અથવા અહીં તમે જોઈ શકો છો કે 3ની એક જોડ બની ગઈ છે. અથવા તો આને જો ગુણાકારની રીતે કહેવામાં આવે તો 2 વાર 3 ગુણવા પડે. અને જો ભાગાકારની રીતે કહેવામાં આવે, અહીં તમે જોઈ શકો છો, જો ભાગાકારની રીતે કહેવામાં આવે તો આ 3ને આપણે દૂર કરવા પડે. તો અને તો જે પૂર્ણ ઘન સંખ્યા બને, કારણ કે અહીં 3ની એક જોડ બની જાય છે. જો આ 3ને દૂર કરવું અથવા 2 વાર 3 જો અહીં ગુણવું તો જે પૂર્ણ ઘન સંખ્યા બને છે. તો અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણ ઘન સંખ્યા બનવા માટે તે આપેલ સંખ્યાને 3 વડે આપણે શું કરવું પડશે? ભાગવું પડશે. પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે આપેલ સંખ્યાને 3 વડે ભાગવું પડશે. અથવા જો ગુણવાનું કે તો આપણે અહીં 2 વાર 3 વડે જો ગુણીએ તો અને તો એ પૂર્ણ ઘન સંખ્યા બની જાય છે. અહીં તમે જોઈ શકો છો 3ની એક જોડ અને 3ની 2 જોડ બની ગઈ. અથવા 3ને દૂર કરવા પડે અથવા તો આ 2-3 વાર એને ગુણવા પડે. તો અને તો જે પૂર્ણ ઘન સંખ્યા બને છે. આપણને ભાગવાનું કહેવાનું આવ્યું હતું રકમની અંદર, સૂચનાની અંદર. એટલા માટે આપણે આ 3 એને શું કરશું? દૂર કરશું. ચાલો દાખલા નંબર 2 તરફ જોઈએ. દાખલા નંબર 2 ની અંદર તમે જોઈ શકો છો અહીં 128 તમને આપેલા છે. 128ની અંદર તમે જુઓ તો પહેલાં 2 વડે ભાગ ચલાવ્યો છો એટલે મળશે 64. 64નો ફરી 2 વાર ભાગ ચલાવશું એટલે મળશે 32. 32નો 2 વાર ભાગ ચલાવવામાંથી મળતી સંખ્યા મળશે 16. 16ને એટલે તમે અહીં જોઈ શકો છો 2ની એક જોડ બની જાય છે. ત્યારબાદ 16ને જો આપણે 2 વડે જો ભાગ ચલાવવામાં આવે તો આપણને અહીં તમે જોઈ શકો છો 8 દુ ને 16 એટલે 2 વડે ભાગ ચાલે છે. ત્યારબાદ ફરી એકવાર 2 વાર ચલાવશું એટલે 4 વડે ભાગ ચાલશે અને ફરી એકવાર 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે 2. એટલે અહીં 2ની ફરી એક જોડ બની ગઈ છે. ત્યારબાદ અહીં તમે જુઓ તો 2ની એક જ જોડ મળે છે. તો અહીં આપણને 2 છે એ 3 વાર મળી ગયા, અહીં પણ 2 છે એ 3 વાર મળી ગયા, પરંતુ અહીંયા જે છે 2 3 વાર મળતા નથી. તો અહીં તમે જે અથવા તો આ 2ને આપણે શું કરવા પડે? દૂર કરવા પડે. એટલે અહીં જો તમે જોઈ શકો છો 2 × 2 × 2 એટલે કે 2નો ઘન છે. અહીં પણ 2 × 2 એટલે 2નો ઘન છે, પરંતુ અહીં જે ત્રીજા 2 છે એનો ઘન છે નહીં. એટલા માટે એને આપણે દૂર કરવા પડે. એટલે દૂર કરવા માટે આપણે એને શું કરવું પડે? આપેલી સંખ્યા એટલે કે 128ને આપેલી સંખ્યા એટલે કે 128ને આપણે એને 2 વડે જો ભાગવામાં આવે તો જ તે પૂર્ણ ઘન સંખ્યા બનવા માટે આપેલ સંખ્યાને 2 વડે ભાગવું પડે. તો અહીં તમે જોઈ શકો છો 128 ભાગ્યા જો 2 કરવામાં આવે તો તે પૂર્ણ ઘન સંખ્યા બની જાય છે. એટલા માટે અહીંથી 1 2 જે છે એ દૂર થઈ જશે. એકવાર જે 2 છે તે દૂર થઈ જશે. એટલા માટે 128 છે તે પૂર્ણ ઘન સંખ્યા બની જાય છે.
અથવા તો આને પૂર્ણ ઘન સંખ્યા બીજી રીતે જો ગુણવાથી બનાવવી હોય તો આ તો આપણે અહીં કમ્પ્લીટ છે એટલે 2નો ઘન લખી શકશું, અને જ્યારે અહીં પણ 2 કમ્પ્લીટ છે એટલે 2નો ઘન લખી શકશું. અહીં 128 ને જો 2 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 2 વડે જો ગુણવામાં આવે તો અહીં 3 વાર બીજા 2 થઈ જાય તો એ પૂર્ણ ઘન સંખ્યા બને છે, પરંતુ આપણને અહીં ભાગવાનું કહેવાનું હોવાથી આપણે એક જ વાર એને ભાગીશું. ચાલો આગળ વધીએ આપણે દાખલા નંબર 3 સુધી. દાખલા નંબર 3ની અંદર આપણને એક રકમ આપેલી છે. દાખલા નંબર 3ની અંદર આપણને આપેલ રકમ 135 છે. કઈ છે? 135. તો 135ની અંદર તમે જોઈ શકો છો, પહેલાં મેં 3 વડે ભાગ ચલાવ્યો છે એટલે કે 45 ગુણ્યા 3 કરીશ એટલે મળશે 135. 45ને 3 વડે ફરીથી ભાગીશ એટલે મળશે 15, અને 15ને 3 વડે ભાગીશ એટલે મળશે 5. અને ત્યારબાદ એ 5 એકા 5 કરશું એટલે 5 અહીંથી પણ દૂર થશે. પરંતુ જે 3ની જોડ છે એ એકવાર બને છે અને 5 જે છે તેની જોડ બનતી નથી. એટલે કે અહીં 3 ગુણ્યા 3 મળશે અને 5 એ એક જ વાર મળતો હોવાથી એટલે આ 5ને આપણે દૂર કરવો પડે, અને દૂર કરવા માટે આપણે આપેલી સંખ્યાને એટલે કે 135ને સંખ્યાને પૂર્ણ ઘન બનાવવા માટે નાનામાં નાની એટલે કે 5 વડે ભાગવું પડે છે. એટલે જો 135ને જો 5 વડે ભાગવામાં આવે તો એ પૂર્ણ ઘન સંખ્યા બનશે, અને આ 5 કેવા થઈ જશે? દૂર થઈ જશે, એટલે 3નો ઘન વધશે. ચાલો બાળકો આગળ વધીએ દાખલા નંબર 4 તરફ. તો દાખલા નંબર 4ની અંદર આપણને આપેલી સંખ્યા છે 192. તો 192ની અંદર પહેલાં તો બેકી સંખ્યા હોવાથી આપણે એને પહેલાં 2 વડે ભાગ ચલાવશું, એટલે કે 96 ગુણ્યા 2 કરશું એટલે 192 મળશે, અથવા તો 192 ભાગ્યા 2 કરશું તો 96 મળશે. ત્યારબાદ ફરી 2 વાર ભાગ ચલાવશું એટલે 48 મળશે. ત્યારબાદ 2 વાર ભાગ ચલાવશું એટલે મળશે 24. અહીં તમે જોઈ શકો છો એક જોડ આપણી પાસે બની ગઈ છે. ત્યારબાદ બીજી જોડ બનાવવા માટે આપણે અહીં જોશું કે 24 છે એને 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે 12. ત્યારબાદ 12ને ફરી એકવાર 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે 6, અને 6ને 3 ગુણ્યા 2 કરશું એટલે મળશે 6. તો અહીં તમે જોઈ શકો છો બીજાની પણ એક જોડ મળી ગઈ છે, અને 3 એકા 3 કરશું એટલે મળશે અહીં શેષ 1 મળી જશે. એટલે અહીં 3ની જે જોડ છે એ એક જ વાર આવે છે, જ્યારે આપણે 3 2 વાર જોઈએ, હજી બીજી 2 વાર જોઈએ એટલે કે 3 વાર જોઈએ છે. તો 192 છે એની અંદર 2ની કેટલી એટલે કે 3 વાર બને છે, અને અહીં પણ 2ની 3 વાર બને છે, પરંતુ અહીં જે 3 છે એ એક જ વાર આવે છે. એટલે કે એ 3ને આપણે દૂર કરવા હોય તો 192 ભાગ્યા આપણે અહીં કેટલા કરવા પડે? 3 કરવા પડે. અને 192 ભાગ્યા જો 3 કરીએ તો પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે એને 3 વડે ભાગવું પડે. એટલે કે જે આ પ્રશ્ન નંબર 3ની અંદર આપણને કીધું હતું કે કઈ સંખ્યા વડે જે આપણે ભાગવાથી એ સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા બનાવી શકાય, તો આપણે અહીં આપણે જે મેળવેલ છે તે સંખ્યા આપણે એને ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા એને મેળવી શકીએ છીએ. ચાલો આગળ વધીએ પ્રશ્ન દાખલા નંબર 5 તરફ. દાખલા નંબર 5ની અંદર આપણને આપેલી રકમ છે 704. 704 એ બેકી સંખ્યા હોવાથી આપણે અહીંથી જોઈ શકો છો કે આપણે એને 2 વડે ભાગ ચલાવેલો છે, એટલે કે 704 ભાગ્યા એને 2 કરશું એટલે મળશે 352. તો ત્યારબાદ આપણને ફરીથી એકવાર 2 વાર ભાગ ચલાવશું એટલે મળશે 176. ત્યારબાદ ફરી એકવાર 2 વડે ભાગ ચલાવશું એટલે મળશે 88. તો અહીં 2ની આપણે જે જોડ જોતી હતી એ મળી ગઈ છે. ત્યારબાદ ફરી એકવાર 2ની ભાગ ચલાવશું એટલે મળશે 44 ગુણ્યા 2 એટલે 88, અને 44 ભાગ્યા 2 કરશું એટલે 22, અને 22 ભાગ્યા 2 કરશું એટલે 11. અહીં તમે જોઈ શકો છો કે 2ની ફરી આપણને એક જોડી બની ગઈ છે. આ એક જોડ બની, આ બીજી જોડ બની, અને જ્યારે 11 છેલ્લે વધે છે ત્યારે 11 એકા 11 આપણે અહીં કરીએ છીએ એટલે 11ની કોઈ જોડ બનતી નથી. 11 એ છે તે સિંગલ સંખ્યા હોવાથી અહીં આપણે એની સાથે જો 2 વાર 11 ગુણવામાં આવે, અહીં તમે જોઈ શકો છો 704 છે તો પહેલી જોડ એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બની, બીજી જોડ પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બની. જ્યારે અહીં 11 છે તે એકલા હોવાથી અહીં જો કદાચ ગુણાકાર કરવાનું કહે તો આપણે 2 વાર 11 ગુણવા પડે તો એ પૂર્ણ ઘન સંખ્યા બને, અથવા તો આ 11ને જો દૂર કરવા માટે આપણે પૂર્ણ ઘન બનાવવા માટે આપણને જે ભાગવાનું કીધું હોય તો 11 વડે આપણે શું કરવું પડે? ભાગવું પડે. એટલે કે 704ને જો 11 વડે ભાગવામાં આવે અને આ બાજુ પણ 11 વડે જો ભાગવામાં આવે, ડાબી અને જમણી બાજુ, તો એ પૂર્ણ ઘન સંખ્યા બને છે. તો બાળકો આપણે જે છે આ પ્રશ્નની અંદર કઈ રીતે કઈ સંખ્યા ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને છે તેની ચર્ચા આપણે કરી.
આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 એક આપણને કૂટ પ્રશ્ન આપેલો છે. આ કૂટ પ્રશ્ન આપણે ઉકેલીએ. પ્રશ્ન નંબર 4 ની અંદર તમે જુઓ છો કે શું આપેલું છે. પરીક્ષિતે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટરના માપ લઈને એક પ્લાસ્ટિકના લંબઘન બનાવ્યા છે. કેવું બનાવ્યું છે? પ્લાસ્ટિકનો લંબઘન. એનું માપ શું લીધું છે? 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો આવા કેટલાક લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે છે. એટલે કે એ કેટલા ઘન આપણે એની સાથે રાખીએ તો પૂર્ણ ઘન સંખ્યા બની જાય. તો લંબઘનના બાજુના માપ આપણને અહીં આપેલા છે 5 ગુણ્યા 2 ગુણ્યા 5. એટલે કે 5ની એક જોડ જે બનવા માટે અહીં તમે જોઈ શકો છો કે હજી એક 5 જોઈએ અને 2ની અંદર જે છે એને જોડ બનાવવા માટે હજી 2 વાર 2 જોઈએ. તો 5 3 વાર થઈ જાય અને 2 પણ 3 વાર થઈ જાય. પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે દરેક અવયવોની 3 જોડ હોવી જોઈએ. આપણે હમણાં જ ચર્ચા કરી. એટલે પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે આપણે એની 3 જોડ બનાવવી ખૂબ જ જરૂરી છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણ ઘન સંખ્યા બનતી નથી, કારણ કે અહીં જે 5 છે તે 5 ગુણ્યા 5 છે અને અહીં જે છે 2 તે એકલા છે. આપણે તો 5 પણ 3 વાર જોઈએ છે અને 2 છે એની પણ 3 વાર જોઈએ છે. એટલે કે 5ના અવયવોની 2 જોડ હોવાથી એને એક વખત ગુણવો પડે. અહીં તમે જોઈ શકો છો 5 આપણી પાસે કેટલી વાર છે? 2 વાર. એટલે એને એક વાર 5 ગુણવો પડે. તો અહીં તમે જોઈ શકો કે હવે 3 વાર 5 થઈ ગયા એટલે 3ની એક જોડ બની ગઈ. એવી જ રીતે 2ના અવયવોની એક જોડ હોવાથી 2 વખત 2 વડે ગુણવું પડે. અહીં તમે જોઈ શકો છો 2 છે, અહીં આપણે કલર ચેન્જ કરીએ એટલે તમને અંદાજો આવે. 2 જે છે એ એક જ વાર છે આપણી પાસે, એટલે એને જો 3 વાર લાવવા પડે તો એને કેટલા વાર ગુણવા પડે? 2 વાર ગુણવા પડે. તો અહીં તમે જોઈ શકો છો કે હવે 5 પણ 3 વાર થઈ ગયા છે અને 2 પણ 3 વાર થઈ ગયા છે. એટલે કે આને 2 અવયવોને એક જોડ હોવાથી 2 વખત ગુણવા પડે છે. એટલે પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે 5 એકવાર, અહીં આ 5 છે એ આ છે અને આ 2 જે છે એ અહીં 2 છે. એટલે કે અહીં જે આપેલી સંખ્યા હતી એને એકવાર 5 વડે અને એક સંખ્યાને 2 ગુણ્યા 2 વડે જો ગુણવામાં આવે એટલે કે 5 દુ 10 ગુણ્યા 20, એટલે જો એને 20 વડે જો ગુણવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા બને છે. ચાલો બાળકો, આજના લેક્ચરની અંદર અહીં સુધી જ આપણે ચર્ચા કરીશું. બાકીના દાખલાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બાળકો, જો તમે અમારા સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરજો અને અહીં આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો કે જેથી આવનારા બધા જ વિડીયો તમારી સુધી નોટિફિકેશનથી મળી રહે. બાળકો, જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો શેર કરજો અને ખૂબ જ મજા આવી હોય તો વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.